નમસ્કાર. જો તમે હેલ્થ અને સેનિટેશનના ફિલ્ડમાં એક જોરદાર કરિયર બનાવવા માંગતા હો તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે આપણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટર કોર્સના સિલેબસને આમ કહીએ તો પૂરેપૂરો ખોલીને જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? આટલો મોટો અને ડિટેલ્ડ સિલેબસ ફક્ત 90 દિવસમાં પૂરો થઈ શકે છે. હા, તમે સાચું સાંભળ્યું. ફક્ત 3 મહિનામાં જ તમે આ ફિલ્ડના એક્સપર્ટ બનવા તરફ એક મજબૂત કદમ ઉઠાવી શકો છો. તો ચાલો જોઈએ કે આ 90 દિવસની જ્ઞાનયાત્રામાં આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલાં આપણે પાયાની સમજ પાક્કી કરીશું. પછી આવશે આહાર અને પોષણ, સ્વચ્છતા અને નિકાલ, અને સરકારી યોજનાઓ. અને છેલ્લે આ બધું શીખ્યા પછી સફળતાની શરૂઆત ક્યાંથી કરવી એ પણ જોઈશું. જુઓ, કોઈ પણ મજબૂત બિલ્ડિંગ માટે એનો પાયો એકદમ મજબૂત હોવો જોઈએ, બરાબર ને? બસ એ જ રીતે સેનિટરી ઇન્સ્પેક્ટર તરીકેની કરિયર માટે આ પહેલો વિષય એટલે કે પાયાની સમજ એ જ મજબૂત પાયો છે. તો આમાં શું શીખવા મળશે? ખાલી થિયરી નહીં. સેનિટરી ઇન્સ્પેક્ટર તરીકે તમારી ભૂમિકા શું હશે, જાહેર આરોગ્યના નિયમો કયા છે, અને આ કરિયરમાં આગળ વધવા માટે શું શું જાણવું જરૂરી છે, એ બધું જ. આ બેઝિક નોલેજ તમારો કોન્ફિડન્સ એકદમ બૂસ્ટ કરી દેશે, એ વાત પાક્કી. ચાલો હવે આપણે બીજા વિષય તરફ જઈએ, આહાર અને પોષણ. આ ખાલી ખાવા પીવાની વાત નથી દોસ્તો. આ તો એ સમજવાની વાત છે કે આપણો ખોરાક આખા સમાજના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે જોડાયેલો છે. આ સેક્શનમાં આપણે સમજીશું કે જુદા જુદા પોષક તત્વો આપણા શરીર પર કેવી અસર કરે છે અને જાહેર આરોગ્ય માટે એ કેટલું જરૂરી છે. વિચારો, એક સેનિટરી ઇન્સ્પેક્ટર તરીકે લોકોને સંતુલિત આહાર વિશે સમજાવવું કે પછી મોટી હોટેલોમાં ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરાવવું, આ બધું તમારી જ જવાબદારીનો ભાગ હશે. કેટલું મહત્વનું કામ છે નહીં? હવે આવીએ છીએ ત્રીજા અને ખૂબ જ મહત્વના પાયા પર, સ્વચ્છતા અને નિકાલ. આ એક એવો વિષય છે જે આપણા પર્યાવરણની સુરક્ષા અને રોગચાળો રોકવા માટે સૌથી જરૂરી છે. અહીં જમીનને સ્વચ્છ રાખવાથી લઈને ગટરના પાણીના નિકાલ માટેની જે લેટેસ્ટ ટેકનિક્સ છે, જેમ કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એ બધું શીખવા મળશે. આ વિષય તમને એવું ટેકનિકલ નોલેજ આપશે જે પર્યાવરણને શુદ્ધ રાખવા અને લોકોના સ્વાસ્થ્યને બચાવવા માટે એકદમ જરૂરી છે. આપણો ચોથો અને છેલ્લો મુખ્ય વિષય, સરકારી યોજનાઓ અને વેસ્ટ મેનેજમેન્ટ. આ એ જગ્યા છે જ્યાં સરકારની પોલિસી અને ગ્રાઉન્ડ લેવલ પર એનું કામ બંને એકસાથે આવે છે. આ વિભાગમાં સરકારના હેલ્થ પ્રોગ્રામ્સની સાથે હોસ્પિટલમાંથી નીકળતા જોખમી કચરાના નિકાલ માટેના જે કડક નિયમો અને કાયદા છે એના વિશે શીખવા મળશે. આ નોલેજ એ સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે સરકારી નીતિઓ જમીન પર બરાબર રીતે લાગુ થાય. અહીં એક શબ્દ છે, બાયોમેડિકલ વેસ્ટ. આ શું છે? સીધી વાત, હોસ્પિટલ અને લેબમાંથી નીકળતો ખતરનાક કચરો, જેમ કે વપરાયેલી સિરિંજ, લોહીવાળા પાટા, કેમિકલ્સ. વિચારો, આના નિકાલમાં નાનકડી ભૂલ પણ કેટલો મોટો ચેપ ફેલાવી શકે છે. એટલે જ આના માટે કડક નિયમો હોય છે, અને એ નિયમોનું પાલન કેમ કરવું જ પડે એ આ કોર્સમાં એકદમ સરસ રીતે સમજાવ્યું છે. અને હા, આ કોર્સની એક ખાસ વાત એ પણ છે કે તમને ખાલી નેશનલ લેવલની જ નહીં પણ આપણા રાજ્યની જે ખાસ હેલ્થ સ્કીમ્સ છે એના વિશે પણ માહિતી આપશે. આનાથી આખું પબ્લિક હેલ્થ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એની એકદમ ક્લિયર સમજ મળશે. તો આપણે આ 90 દિવસની જ્ઞાન યાત્રાના 4 મુખ્ય પાયા જોઈ લીધા. હવે સવાલ એ છે કે તમારું આગલું પગલું શું? તમારી સફળતાની શરૂઆત બસ અહીંથી જ થાય છે. જેમ મેહુલ સરે કહ્યું છે, આજે જોડાઓ અને તમારી સફળતાની શરૂઆત કરો. આ ખાલી એક કોર્સ નથી, પણ એક શાનદાર અને જવાબદાર કરિયર તરફનું પહેલું પગલું છે. અને હા, એક મજાની વાત, જે લોકો આ જ્ઞાન યાત્રામાં જોડાવા માંગે છે, ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને આ માહિતી બીજા સ્ટુડન્ટ્સ સાથે શેર કરે છે, એમના માટે મેહુલ સર તરફથી એક સ્પેશિયલ સરપ્રાઇઝ ગિફ્ટ પણ છે. તો આ તક ચૂકવા જેવી નથી. તો બસ અંતમાં હું એક સવાલ મૂકીને જાઉં છું. વિચારો કે આ બધું જ્ઞાન મેળવ્યા પછી હેલ્થ અને સેનિટેશનના આટલા મહત્વના ફિલ્ડમાં તમે પોતે શું યોગદાન આપવા માંગશો? કારણ કે તમારો જવાબ જ તમારી કરિયરનો રસ્તો નક્કી કરશે.